બુદ્ધિ એટલા માટે વાપરવી પડે છે, પાખંડીઓ ઘૂસી ગયા છે એમાં, પાખંડીઓ હારે આવી ગયા છે. અને આ તો કલિકાલ છે. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. પૃથ્વી પાખંડે ખાધી, અસત્ય હજી અહીંયા. પણ એક વાત યાદ રાખજો, આજ નહીં તો કાલ વિજય તો હંમેશા સત્યનો જ થવાનો છે. તમારી આંખમાં ધૂળ નાખો, તમારી આંખો બંધ થઈ જાય, અથવા તમે ધૂળ ઉડાડો અને તમને સૂરજ દેખાતો બંધ થઈ જાય, એનો અર્થ એ ન સમજવો જોઈએ કે સૂરજ ઢંકાઈ ગયો. તમારી આંખો વિચાઈ ગઈ છે, તમારી આંખોની આડું આવરણ આવ્યું છે. સૂરજ તો આમનમ આદિ અનાદિથી છે, સત્ય છે. તો તપ નથી રહ્યું. લોકો સત્યનું ઉચ્ચારણ ઓછું કરી રહ્યા છે. હા, એક વાત છે, ભાગવતમાં કહ્યું છે કે તમે 5-6 જગ્યા એવી છે કે જ્યાં અસત્ય બોલો તો તમને પાપ ન લાગે. અસત્ય બોલો તો પાપ ન લાગે. એટલે હું તમને ખોટું બોલવાનું શીખવાડતો નથી, પરંતુ બહુ જ આવશ્યક હોય કે જ્યાં અસત્ય બોલો તો તમને પાપ ન લાગે. અસત્ય બોલો તો પાપ ન લાગે. એટલે હું તમને ખોટું બોલવાનું શીખવાડતો નથી, પરંતુ બહુ જ આવશ્યક હોય અને કદાચ તમે અસત્ય બોલવું પડ્યું હોય તો એવી જગ્યાઓ ભાગવતના 8મ સ્કંદમાં આપી છે. શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને કહ્યું કે રાજા, પોતાનો પ્રાણ સંકટમાં હોય ત્યારે ખોટું બોલો ને તો એમાં પાપ નથી. પોતાની વૃત્તિ માટે તમે ખોટું બોલો તો પાપ નથી. પોતાની પત્નીને રાજી કરવા હાટું ખોટું બોલો, એને દુઃખ ન થાય એના માટે તમે ધ્યાન રાખીને ખોટું બોલી ગયા હો, તો તમે રાત્રે પિક્ચરમાં ગયા હો અને 12-1 વાગે આવો, પછી દરવાજો ખોલવા આવે ને પૂછે ક્યાં ગયા હતા, અને કીધું હોય કે હું તો ફિલ્મ જોવા ગયો હતો, તો રાત્રે 12 વાગે બીજું ફિલ્મ અહીંયા થાય. પણ એ રાત્રે 12 વાગે અહીંયા ફિલ્મ ન થાય એટલે શું કહે, અરે ભાઈ ઓલો મિત્ર મળ્યો તો એ મને વળી લઈ ગયો સત્યનારાયણ ભગવાનની કથામાં. પણ એ જો પત્ની પાછી વધારે પડતી દાઈ હોય તો કે લાવો પ્રસાદ, તો ફસાઈ જાય. પણ પોતાની પત્નીને દુઃખ ન થાય એવી કોઈ બાબત હોય તો એના માટે જો માણસ અસત્ય બોલ્યો હોય તો પાપ નથી. માંગલિક પ્રસંગ ચાલતો હોય અને એ માંગલિક પ્રસંગમાં કોઈ અમંગલ ઘટના પરિવારમાં બની હોય અને એને છુપાવી રાખે તો એમાં પાપ નથી. એક બાજુ લગ્ન ચાલતા હોય અને એક બાજુ પરિવારના કોઈ સદસ્યનું નિધન થયું હોય તો એ વાતને કોઈ છુપાવી રાખે અને આ બાજુ લગ્નનો પ્રસંગ સંપન્ન કરાવી દે તો એ ખોટું બોલે એમાં પાપ નથી. પણ સત્યનું આચરણ કરવું, એ સત્યમ વદ, તું સત્યનું આચરણ કર. અને તમારી જિંદગીની નોટમાં લખી રાખજો, તમારામાં સત્ય હશે ને તો આ સંસારનું બધું જ તમારી પાસે આપોઆપ આવશે. સત્ય નહીં હોય તો બધું નીકળી જશે. સત્યવ્રત નામનો રાજા હતો મહાભારતમાં, અને એના ઘરમાંથી સવારમાં એક પુરુષ એક સ્ત્રી નીકળે છે. એટલે સ્ત્રી નીકળે એટલે પૂછું, તમે કોણ છો, ક્યાં જાઓ છો? તો કે હવે મારા તારા ઘરમાં નથી રહેવું. કેમ, તમે છો કોણ? લક્ષ્મી છું. કઈ વાંધો નહીં, સત્યવ્રતે કહ્યું આપ જઈ શકો છો. લક્ષ્મીજી નીકળી ગયા. થોડી વાર થઈને ત્યાં પુરુષ બારો નીકળ્યો. પુરુષને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો, કોણ છો? તો કે મારે તમારા ઘરમાં જ રહેવું. મારું નામ દાન છે, હવે હું અહીં ન રહું. કેમ? તો કહે છે કે જે ઘરમાં લક્ષ્મી ન હોય ને દાન ક્યાં થવાનું હતું, તો મારે રહેવું શું કામે? લક્ષ્મી જ નથી તો દાન નહીં થાય. એટલે લક્ષ્મીની પાછળ દાન જતું રહ્યું. તો રાજાએ કીધું કઈ વાંધો નહીં, જેવી આપની મરજી, જતા રહો. થોડી વાર થઈ ત્યાં યશ પુરુષ નીકળ્યો. એને પૂછ્યું, તમે? તો કે મારું નામ યશ છે. જ્યાં દાન લક્ષ્મી ન હોય ત્યાં દાન ન થાય, અને જ્યાં દાન ન થાય એનો યશ કોઈ દી ગવાય નહીં આ સંસારમાં. એની કીર્તિ ક્યારે આ સંસારમાં રહે નહીં.
તમારી પાસે અબજો રૂપિયાની સંપત્તિ હશે, તમારા પોતાના મકાન માટે તમે પૈસા વાપર્યા હશે તો દુનિયા તમને યાદ નહીં કરે. કદાચ તમે કરોડો અબજો રૂપિયાનું મકાન બનાવી નાખો તોય દુનિયા તમને યાદ નહીં કરે. પણ તમારી પાસે રહેલી સંપત્તિમાંથી ગરીબ નિરાધારો માટે તમે એક નાની એવી ઈંટનું દાન કર્યું છે ને તો દુનિયા યાદ કરશે. કારણ કે સંસારમાં તમારી કીર્તિ ગવાય છે. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત. આ દુનિયામાં નામ રહે છે, કોઈનું નાણું રહ્યું જ નથી. સિકંદરને કોઈ આપણે જોયો છે? આપણે કર્ણને ક્યારે જોયા છે કોઈ? મહાભારતના કર્ણને. છતાં આજનું નામ છે. કેમ? એ કર્ણને માણસો યાદ કરે છે, સિકંદરને યાદ કરે છે, પણ બીજી રીતે. કેમ? સંપત્તિ બહુ ભેગી કરી પણ ક્યાંય આપ્યું નહીં કોઈ દિવસ. એટલે તો સિકંદરે કહ્યું કે મારા હાથ બે બહાર રાખજો, જ્યારે હું જાઉં ત્યારે આ દુનિયાને લોકોને ખબર પડે કે સિકંદર આવ્યો ત્યારે ખાલી હાથ આવ્યો તો, ભેગું કર્યું બે હાથે, પણ ગયો ત્યારે ખાલી હાથ ગયો, કશું સાથે લઈ નથી ગયો. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા પછી કોઈથી પાયડા નહીં પડન. તમારી કીર્તિના કોટડાને, તમારા મકાન ઉપર બુલડોઝર ફરી શકે પણ તમારા કીર્તિના કોટડા ક્યારેય ફરે નહીં. પછી તો જ્યારે યશ અને કીર્તિ નીકળતા હતા તો એને કહ્યું ભલે આપ જઈ શકો છો. વળી એક પુરુષ નીકળ્યો સફેદ વસ્ત્રો પહેરીને, એને નીકળતા જોઈને કીધું તમે કોણ છો, તમે ક્યાં જાઓ છો? તો કહે છે કે હું સત્ય છું. આ લક્ષ્મી, આ દાન, યશ, કીર્તિ કાંઈ નથી તો પછી હું શું કરું એકલો એકલો અહીંયા? ત્યારે રાજાએ કીધું કે લક્ષ્મી નહીં હોય તો ચાલશે, દાન નહીં હોય તો ચાલશે, મારો યશ અને મારી કીર્તિ નહીં હોય તો હું જીવન જીવી લઈશ, પણ આપ મારા પરિવારમાં રહો, આપ મારા રાજ્યમાં રહો, સત્ય મારા રાજ્યમાંથી ન જાય એવી કૃપા કરો. સત્ય પાછું ગયું. થોડો સમય થયો તો લક્ષ્મી, દાન, યશ, કીર્તિ બધું પાછું આવ્યું. જે જગ્યાએ સત્ય છે ત્યાં બધું જ આપોઆપ આવી જાય છે વાલા ભક્તો. જ્યાં સત્ય નથી ત્યાંથી બધું જ નીકળી જાય છે. માટે સત્યનું આચરણ કરીએ, સાચું બોલીએ. તો નારદજી દુઃખી થયા. આ સંસારના લોકો પેટ ભરા છે. ઉદરમ ભરીણો જીવા. પેટ ભરવા માટે માણસ કેટલું કૂટ ભાષણ કરે છે, કેટલા પ્રકારના ખોટા શબ્દો બોલી જાય છે, કોઈને વ્યંગ્ય કરી દે છે. સારી ભાષામાં કોઈને મેણું મારી દે છે. લોકો અત્યારે તમે જુઓ સારી ભાષામાં કોઈક નામ જરાક આમ મેણું મારી દે. બેનો નથી નાના છોકરાને કહેતા ક્યારેક ક્યારેક તું તો હાવ દૂધપાક જેવો છો. સમજાય છે? તું હાવ દૂધપાક જેટલો મીઠો છો. પણ આનો અર્થ એ થયો તું મીઠા વગરનો છો. દૂધપાકમાં મીઠું હોય, છોકરાઓ તોફાન કરે એટલે કે તું તો દૂધપાક જેવો છો હાવ. કોઈને સારી ભાષામાં, હવે સમજો કે કોઈ માણસ એવો આમ જડ પ્રકૃતિનો હોય, કમલેશ, તો એ જડ પ્રકૃતિના માણસને એમ કહેવાય તું હાવ જનાવર જેવો છો. પણ એને સારા શબ્દોમાં ભાઈ તમે તો સિંહ જેવા હો, તમે હાવ જ જેવા છો, કહેવાય ગયું તું જનાવર જ છો. આવા લોકો સંસારમાં જીવે છે, કૂટ ભાષીના. વાલા ભક્તજનો, મારી વ્યાસપીઠ તમને કરબદ્ધ પ્રાર્થના કરે છે, કોઈને સારા શબ્દો ન બોલી શકો તો કાંઈ નહીં, પણ કોઈને ક્યારેય દુઃખ લાગી જેવા ખરાબ શબ્દો ન બોલશો. શબ્દ શબ્દ મેં ફેર હે, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધ કરે, એક કરે ઘાવ. તમારો શબ્દ ઔષધ પણ બની શકે અને તમારો શબ્દ ક્યારેક કોઈકના માટે ઘા પણ બની જાય છે. ખબર પૂછવા ગયા હોઈએ તો અમુક જણા તો ખબર પૂછવા જાય ને તો ખાટલાની પાંગથે બેસી જાય, માથા પાસે, બીમાર માણસના માથા પાસે બેસી જાય. અને પછી હું કે તમે તો પલંગમાં દેખાતા બંધ થઈ ગયા. હવે ઓલાને અડધો ભાંગી નાખે આમને. આટલેથી ઊભો રહી જાય તો વાંધો નહીં, વળી પાછો શું કે ખબર છે, આ કમળો તો બહુ ખરાબ હો, કમળો બહુ ખરાબ. કમળામાંથી કમળી થાય ને કમળીમાંથી પછી કઈ માણા ફટાક્યો થઈ જાય ખબર જ નથી પડતી. અમારા સોસાયટીમાં હમણાં એક 20 વર્ષનો છોકરો બિચારો કમળો થયો, એમાંથી કમળી થઈ ગઈ ને 2-4 દી દવાખાને રહ્યો, ફટાક્યો થઈ ગયો, મરી ગયો. એટલે એમ કીધું તુંય મરી જાય.
આવા લોકો ખબર કાઢવા ન હોતા ને તો હારા. એ તમે જુઓ, નિમાણો થઈને બેઠો હોય હાવ, જાણે ખરખરે આવ્યો હોય. પણ કોઈ એવો સજ્જન સ્નેહી માણસ આવ્યો હોય તો આવીને શું કહે? અરે તમારા મોઢા પર તો આમ જુઓ તો ખરા, તે જ આવી ગયું. ગયા વખત કરતા તો બહુ સારું તમને આ વખતે, તમને જોઈને આનંદ થયો. લ્યો તો